हेलो मित्रों, जय माताजी, जय मां मोगल। आपलो ब्लॉग जोता होय बधाय मजामां ज होय छे। तो आज हूँ तमने काळेश्वर महादेवना दर्शन कराववानो छुं, तो बन्या रहेजो आपणा ब्लॉगमां। ત્યાં સુધીમાં તમે લાઈક શેર ને મિત્રો કાળેશ્વર મહાદેવનું મંદિર એની દોનો તરફ નદી પણ આવેલ છે, તો હું તમને નજીક જઈને બતાવવાનો છું। આપણે કાળેશ્વર મહાદેવના મંદિરના ગેટ પર પૂગી ગયા છે, તો તમને ઉપર લોકેશનની વાત કરું તો બહુ જોયા જેવું લોકેશન છે। તો તમે છે ને બન્યા રહેજો આપણા બ્લોગમાં। આપણે ચાલો અને અહીંયા આપણે ભાવેશભાઈ કિંદરખેડિયા પણ જો કૂતરાઓને બિસ્કુટ નાખી રહ્યા છે। भाई तू यहाँ कह दे। हेलो गाइस, आप कैसे हो? ना अपना ब्लॉग को फॉलो करना और लाइक करना। हेलो मित्र, भावेश भाई के कैसे आपड़े? हां भावेश भाई बोलो कई। पहला तो बधाई मित्रों ने मारा हर हर महादेव। हां तो आज हमें जरीक लोकेशन ની વાત કરો। દીપક ભાઈ અહીં આવી ગયા, મહાદેવનું મંદિર છે, બહુ વિશાળ જગ્યા છે અને અહીંનું લોકેશન એ બહુ સારું છે। જાજા બધા ઝાડવા છે, સામે સાધુની કુટીર છે, તો આ બાજુ બધાનો રૂમ છે, કોઈ મહેમાન આવ્યા હોય તો। ના જગ્યા આપણે ક્યાં આવેલ છે એ કહી દો। જગ્યા છે જુનાગઢ જિલ્લા માંગરોળ તાલુકા અને ઓસા ગામની અંદર, જ્યાં મહાકાળેશ્વર સાક્ષાત બિરાજમાન છે અને એમ કહેવાય છે કે આ ગુજરાતની અંદર બહુ નામચીન પ્રખ્યાત મંદિર છે। તો હાલો તમને મંદિર બતાવી। હાલો હાલો તો આપણે ભાવેશભાઈ મંદિર બતાવે છે। મિત્રો આ છે આપણે હવનકુંડ ધૂણો, કે જેની અંદર આપણે મહાદેવનું આરતી ને બધું મૂકીએ। આવો આગળ આપણે રાય દીપકભાઈ, તો પેલા આપણે દર્શન કરી લઈએ મહાદેવજીના। બહુ જ મસ્ત મંદિર છે હો ભાઈ। આ મહાદેવજીની આવો મિત્રો, તો આપણે આ છે આનંદ ભૈરવ દાદાનું મંદિર, કે જે ઉજ્જૈનની અંદર આવેલું છે અને એક અહીંયા ઓહાની અંદર। તો આવીએ આપણે દાદાના પર દર્શન કરીએ। આપણા ઓસાની અંદર જે મહાકાળેશ્વરનું મંદિર છે, ત્યાં ત્રણ શિવલિંગનો એક સાથે વાસ થયેલ છે। તો આવો હું તમને બીજા શિવલિંગના દર્શન કરાવું। दीवाने महादेव के हम दीवाने महादेव के हम दीवाने અને હજી ત્રીજી શિવલિંગ કે જે વર્ષો જૂની છે, આ આપમેળે પ્રગટ થઈ ગઈ। હવે તો આ નવી આપણે સ્થાપના કરી મંદિરની। આવો તો આ જૂના શિવલિંગના દર્શન કરીએ। हम दीवाने महादेव के हम दीवाने महादेव के हम दीवाने। અને આપણે હજી દીપકભાઈ જોઈએ કે આ સામે જે જંગલ જેવું દેખાય, ત્યાં મામાદેવની જગ્યા છે, કે એ પણ એક ચમત્કારિક જગ્યા છે। અને આ આપણે આ ઓસા ગામની અંદર 4 તો તળાવ આવ્યા, 4 તળાવ છે। આ એમાંનું એક તળાવ જે પીવાનું તળાવ છે। અહીંયા પશુ પક્ષી અને માણસો વધારે પાણી પીવામાં ઉપયોગ કરે। તો આવો આપણે આ બીજો નજારો આ જોઈ લો। આ બધો એક અહીં બહુ મોટું તળાવ છે નહીં? બહુ મોટું અને એક વન જેવી અહીં જગ્યા છે, એમ કહેવાય કે સાક્ષાત અહીં ભગવાન બિરાજમાન છે। તો આ જગ્યામાં કાંઈ ઘટતું નથી। અને હું બધાને એમ કહું કે એકવાર આ મંદિરના દર્શન કરવા તમે અવશ્ય પધારો, એકવાર જરૂર મુલાકાત લ્યો। મુલાકાત લઈ લીધી। હવે આ છે આપણું બીજું તળાવ। બીજું તળાવની અંદર પશુ પંક્ષી ઢોર ઘણા બધા આ પાણીનો પણ ઉપયોગ કરે છે, અને ગામમાં પણ આ પાણી અહીંથી પુગાડવામાં આવે છે। તો મિત્રો આ બે બાજુ તળાવ અને વૈષ્ણવ એમ કહેવાય કે ભગવાન સાક્ષાત બિરાજમાન, આપણા ભોળેનાથ બાબા અહીં બિરાજમાન છે। તો એકવાર ખાસ જુનાગઢ જિલ્લો તાલુકો માંગરોળ અને ઓસા ગામની મહાકાળેશ્વરના એકવાર મુલાકાત અવશ્ય લ્યો।
અને આ વિડીયો મિત્રો તમને ગમે તો અમારા દીપકભાઈ ડીજે એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલોવર વધારવા. નાનો યુટ્યુબર છે તો એમને અવશ્ય થોડી તમે તમારાથી બની શકે. ખાલી તમારે એક બટન જ લાઈક અને સબસ્ક્રાઈબનું દબાવવાનું છે. તો જય ભોલેનાથ.